રામા પીરે આવે છે ઉતારા માંગે છે રામા પીરે આવે છે ઉતારા પાવ જો જગ્યા મળે તો લઈ જાઓ રામા પીરે જે બધા ઉભા છો ને બધા હેઠે બેસી જાઓ પહેલા તો છે ને આપણે વીરું રામાપીરને માનતા હોય તો બધા હેઠે બેસી જાઓ જે રામાપીરને માનતા હોય ને બધા ફટાફટ હેઠે બેસી જાઓ વારે ઘડીએ કહેવાનું ન હોય ભગવાનને માનતા હોય ને તો હેઠે બેસી જાઓ મારો બાપે આ તો મારો ને તમારો બધાનો બાપ કહેવાય સાહેબ એની સામું થોડું ઉભું રહેવાનું હેઠે બેસી જાઓ બધાને દર્શન કરવાનો લાવો મળશે મારો બાપે પણ આવે 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 મારો અક્ષય પરખનો પીર આવે છે જાગતું કિલ્લાનો ઓ મારા વાલા તમારા વાલા બધા નીચે બેસી દીજો ઘડી 5 મિનિટ ભગવાનનો લાવો લેવાનો છે મારા વાલા તો બધા નીચે બેસી દીજો સેવા ધૂપને રે દુવાડે વેલા આવજો आज अक्षय फरकनी मालपार मारो 12 बीजनो धणी पधार्यो होय साके तो आपणे आ छूटानी व्यवस्था राखी छे जे कोई भाईओ बहनो माता वडीलोने छूटा जोता होय तो फटाफट आथी छूटा लई जाजो भगवानने वधावी जाजो આપણે જાજો નહીં પણ ખાલી 10 મિનિટનો સમય લેવાનો છે પછી કહેતા નહીં મારે ભગવાનને વધાવવાનો હતો ને તમે પૂરું કરી નાખ્યો એટલે ફટાફટ જેને છૂટા જોતા હોય ત્યાંથી છૂટા લઈ જાજો એટલે ભગવાનને વધાવી જાજો આજે કોઈ ધુમાડાનો સ્પ્રે કરે અહીંયા પર ન કરતા સ્પ્રે ન કરતા ગાવામાં તકલીફ આમને કોઈ ગાય એવાય નહીં બધાના ગળા બેહી જશે એટલે હે ને આમ તમારી મોજમાં તમે આમ ઉડાડો હાલો આજે વધાવવાનું નાણું છે મારા વાળા વધાવી લેજો
ભૂલીને એરા પાર રે આવા બોલલા કે લંતા રે ટીકા તેરા માપી અને ફરે સાહેબ દ્વારકાનો નાથ કાળિયો ઠાકોર સાહેબ આજ અક્ષય પારક સોસાયટીને આંગણે મારો બાપ 12 બીજનો ધણી પધાર્યો હોય સાહેબ મેં કીધું એમ સાહેબ તમારા શરીરની માલ પર ગમે એવો રોગ હોય ગમે એવી પીડા હોય તમારું ધાર્યું કામ ન થતું હોય સાહેબ એકવાર મારા જય બાબા જય રામદેવ પીર મિત્ર મંડળ હે સાહેબ શેરી નંબર 4 ની માલ પર વિયાવો સાહેબ એના થડે આવીને એકવાર માથું નમાવી જાવ સાહેબ ગમે એવું દુઃખ હોય ગમે એવી પીડા હોય સાહેબ કદાચ તમારા દુઃખને ભાંગીને ભૂકો ન કરે તો ભલા મારા હિતેશ ભગતના પીરને પૂજ્યો ન પૂજ્યો કહેવાય સાહેબ પૈસે બતાવો પીને પૈસે બતાવો યાદ મારા પીર દે પૈસે બતાવો આયા રા પીર બાબા આયા રા પીર બાબા આયા રા પીર અજમલ આયા રા પીર ये भजन विना मारी भूख नहीं भागे વિના પક્ષી કેમ ઉડશે જડ વિના બચિયા જીવે રામા બચિયા જીવે રામા સમરણ વિના મારી તલપ ન જાય રામા સમરણ વિના મારી તલપ ન જાય સાહેબ ખરેખર સાહેબ હવે જાજો સમય લેવાનો નથી ખાલી 5 જ મિનિટનો સમય લેવાનો છે જે કોઈ ભાઈઓને બહેનોને ભગવાનને વધાવવા હોય તો ફટાફટ વધાવી જજો અને જોકી સાહેબ આપણે ભગવાનના 11 નેજાનો બોલ લેવાનો છે સાહેબ ખાલી 11 નેજા લેવાના છે 101 રૂપિયાના સાહેબ આપણા ભગવાને આપણને એટલું આપ્યું હોય સાહેબ કે 101 રૂપિયો આપીને ભગવાનને નેજો ચડાવી સાહેબ અને પહેલો નેજો તો જેને અમારે રામદેવ પીર મહારાજનું આખ્યાન રમાડ્યું એનો નેજો હોય ખાલી 11 જ બોલ લેવાના છે 101 રૂપિયાના નેજાના એટલે પહેલો નેજો આવવા દો 11 નેજા ચડાવવાના છે જો કે આપણું અક્ષય પારક છે એટલે મેં 11 નેજા માંગ્યા પણ 11 ને 21 નેજા પૂરા રહે જાય પહેલો નેજો એવા અમારા હરિભાઈ તરફથી 101 રૂપિયા જે આવે છે ધન્યવાદ વાહ ભાઈ વાહ અમારા હરિભાઈ તરફથી 101 રૂપિયો આપીને બાપાને નેજો ચડાવે છે 501 રૂપિયો આપી ગટજી દાદા ટૂલ્સ ટ્રાવેલ્સ રામદેવ વીર બાપાને નેજો ચડાવે છે મારા વાલા વાહ ભાઈ 501 ખરેખર સાહેબ અમારા અજયભાઈ જોકી અમારા ખાસ મિત્ર એટલે અજયભાઈ અમારે મારા પરમ મિત્ર એવા હરેશભાઈ 501 રૂપિયો આપી રામદેવ વીરને નેજો ચડાવે છે મારા વાલા વાહ ભાઈ વાહ સંજયભાઈ 101 રૂપિયો આપી રામદેવ વીરને નેજો ચડાવે છે એક બીજા 100 રૂપિયા આપી રામદેવ વીરને નેજો ચડાવે છે એવા શિહોરની માથેથી જોવા આવેલા પ્રદીપભાઈ 101 રૂપિયો આપી રામદેવ પીર બાપાને નેજો ચડાવે છે હલો ફટાફટ નેજા 11 નેજા માંગ્યા પણ આપણે 21 નેજા પૂરા કરે તો જ અક્ષય પારકમાં બેઠેલો પીર કહેવાય સાહેબો
હિતેશભાઈ મુકેશભાઈ વાણિયા 101 રૂપિયા આપી રામદેવ પીરને નેજો ચડાવે છે. તમારું નામ આપજો એટલે અહીંથી તમારું નામ પણ બોલવામાં આવશે. આપણે 11 વાગ્યા પણ મને વિશ્વાસ છે એકવી નેજા પૂરા કરે તો જ મારો અક્ષય પારકનો પીર કહેવાય સાહેબ. હા એટલે ફટાફટ તમારું નામ આપો, અહીંથી તમારા નેજા પણ બોલવામાં આવશે. તમારું નામ ધર્મેશભાઈ રામજીભાઈ લઢેર 101 રૂપિયા આપી 1001 રૂપિયા આપી ગગજી દાદા ટૂલ ટ્રાવેલ્સ રામદેવ પીરને નેજો ચડાવે છે મારા વાલા. વધાવો એકદમ તાળીઓના જોરદાર ગડગડાટ. તાળીઓથી વધાવી લો મારા વાલા. અમારા પરમ મિત્ર એવા અમીભાઈ 100 રૂપિયા આપી રામદેવ પીરને નેજો ચડાવે છે મારા વાલા. વાહ ભાઈ. એમાં મારે જે બળદેવનું પાત્ર કર્યું હતું એ ભાઈ તરફથી 101 રૂપિયા જયંતિભાઈ ચમનભાઈ લટેર 101 રૂપિયા આપી રામદેવ પીરને નેજો ચડાવે છે મારા વાલા. અને અમારે તુલસી સાઉન્ડ જે તમારા સુધી અવાજ પહોંચાડી રહ્યો અમારા તુલસી સાઉન્ડના માલિક એટલે કે અમારા પોપટ મામા એમના તરફથી 201 રૂપિયો આપી નેજો ચડાવે છે. લઈ લીધો 201 રૂપિયો. આ તુલસી સામા અરવિંદભાઈ મોતીભાઈ બારિયા ગામ પીપળે 101 રૂપિયા. બોલ રામા પીરની સંજયભાઈ શામપરા બારિયા 200 રૂપિયા નિઝામા. બોલ રામા પીરની સંજયભાઈ હા મારી વાલ્મીકી સમાજ. હા જોકી સાહેબ ભાઈઓ તરફથી બહુ નેજા આવ્યા, બેનો તરફથી પણ 2-5 નેજા આવવા દો એટલે મને એમ લાગે કે અહીંયા આવે છે નેજા. આ બાજુ બેનો બેઠા, આ બાજુ બેનો બેઠા. પટેલનગર રામદેવજી પીરના નેતા નિમિત્તે એક 101 રૂપિયા કવિભાઈ પટેલનગર મામાદેવના નામ ઉપર 101 રૂપિયા. બોલ રામા પીરની જય. કાનજીભાઈ બચુભાઈ લટેલ 101 રૂપિયા. દાન કરતા ધન ઘટી જાય તો ભગવાન કે મારું બાનું લઈ જાય. હે રાજેશભાઈ ભગવાનભાઈ વાળા 251 રૂપિયો. એક રામ ભરોસે 100 રૂપિયા આવે છે વાલા. એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે વાલા. એક પરમારભાઈ 51 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. ભૂમિબેન કુલદીપભાઈ 100 રૂપિયા આપે છે વાલા. શુભમભાઈ સુધીરભાઈ 100 રૂપિયા આપે છે. કેયાસભાઈ રાહુલભાઈ વાળા એના તરફથી 100 રૂપિયા. ઘણું આપે મારો 12 વીજનો ધણે હો વાલા. વિરેન પરમાર 100 રૂપિયા આપે છે નેજામા ભાઈ. એક બીજા 100 રૂપિયા રામ ભરો છે. બોલે રામા પીરની જય. એટલે ભાઈ જાય બોલવામાં જે પાપ લાગે ને હું ઢસા બધું પીપળી લેતો હોય મારા વાલા. જાય તો બોલો વાલા. એક ભાસ્કરભાઈ હરજીભાઈ સરદારા 100 રૂપિયા આપે છે. એક સતીશભાઈ સરદારા 100 રૂપિયા આપે છે. મગનભાઈ રામજીભાઈ વાળા 101 રૂપિયા આપે છે વાલા. હાલો મારો બાપ હાલો ફટાફટ નેજા ચડાવી દો એટલે આખ્યાનની આગળ શરૂઆત કરવી સાહેબ. અને હજી બેનોનો એકય નેજો ન થાય હો, નકરા ભાઈઓના જ નેજા આવ્યા છે. થોડી વાળા ભગવતીબેન 101 રૂપિયા આપે છે વાલા. એક 100 રૂપિયા રામ ભરોસ આવે છે. એક રામ ભરોસ 100 રૂપિયા આવે છે ભાઈ. જેનું નામ લેવી ભાઈ. ભાઈ સુશીલાબેન રામજીભાઈ લઠેર 1001 રૂપિયા નિઝામ આપે છે. બોલ રામા પીરની જય. જોકી સાહેબ જોકે ભાઈ પંસાલ ડિસ્ટ્રિક્ટમાં આ તમારો ગોહિલ વલટી મારે પંસાલ ડિસ્ટ્રિક્ટમાં હું એટલું બોલતો હોય ને મારો બોલો શહેરનો તો પડકારો મને એટલો આપે ને એની વાત જવાય ગઈ વાલા. હે બે હાથ ઊંચા કરીને જો ઊંચા ન કરો મારા હમ છે. બે હાથ
આપની ભૂજા ઊંચી કરી નાખો બોલા માણસો અને એવી એક સાહેબ બોલાવો આ આધારનગરના નાકા સુધી તો સંભળાવી જોઈએ વાલા બોલો રામા